આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે કેશવ, આપ કહો છો કે પ્રાણીએ સર્વ કર્મ એવી રીતે કરવા જોઈએ જાણે એ ભગવાનની પૂજા કરતો હોય અથવા લોક કલ્યાણ માટે કોઈ યજ્ઞ કરતો હોય, જેમ કે દ્રવ્ય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ આદિ. તો હે માધવ, મારા માર્ગદર્શન માટે મને એ જણાવો કે મારે માટે કયો યજ્ઞ ઉચિત હશે? રણયજ્ઞ. રણ યજ્ઞ? હા પાર્થ, તું એક ક્ષત્રિય છે. ધર્મની રક્ષા માટે જ શસ્ત્ર ધારીને તું આ યુદ્ધ ભૂમિ પર આવ્યો છે. એટલે આ સમયે તારે સૌથી પહેલા રણયજ્ઞ જ કરવો જોઈએ, અર્થાત યુદ્ધ કરવું જોઈએ. આ કૃષ્ણની મોરલીની તાન યુદ્ધ પર આવીને જ તૂટે છે. જોઈ રહ્યો છે સંજય, એની મોરલીથી કૃષ્ણએ નવો સુર છેડ્યો છે. કોઈ માની શકે ભલા? યુદ્ધને રણયજ્ઞ કહી રહ્યો છે. હે પાર્થ, કર્મયોગીનું જીવન પણ એક યજ્ઞ જ હોય છે. એટલે તું પણ આસક્તિમાંથી મુક્ત થઈને સ્વધર્મનું પાલન કર, યુદ્ધ કર. હે પાર્થ, યદિ તું ધર્મ થકી યુદ્ધરૂપી યજ્ઞ કરશે તો બીજા લોકો પણ તારા થકી ધર્મની પ્રેરણા લેશે. કારણ કે શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, અન્ય પુરુષ એવું જ આચરણ કરે છે. બધા એનું જ અનુસરણ કરે છે. કારણ કે વડીલોનું અનુસરણ અનુજો તો કરે જ છે. હે અર્જુન, મારી તરફ જો હું પણ તટસ્થ થઈને નિષ્ક્રિય થઈ જાઉં, ન્યાયનું સમર્થન ન કરું, અન્યાયનો પ્રતિરોધ ન કરું, તો લોકો મારું અનુસરણ કરીને નિષ્ક્રિય થઈ જશે, કર્મનો ત્યાગ કરશે અને આ લોકનું સર્વ વિધાન અસ્ત વ્યસ્ત થઈ જશે, સંસાર નષ્ટ થઈ જશે. એટલે જ શ્રેષ્ઠ લોકોએ બીજાને અધર્મથી બચાવવા અને ધર્મના રસ્તા પર ચલાવવા માટે
આદર્શ કર્મોનું ઉદાહરણ દેખાડવું પડે છે. હું પણ એ જ ઉદ્દેશથી કર્મ કરું છું. એટલા માટે નથી કરતો કે મારે કર્મ કરીને કંઈક પામવું છે, અસાધ્યને સાધવું છે. બધું મારા વશમાં છે. યદ્યદા ચરિત શ્રેષ્ઠસ્ય તતદેવ તરો જનઃ સ યત્ય પ્રમાણમ કૃતે લોકસ્થ તદુર વર્તતે. નામે પાર્થાસ્ત કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્ત મવાતવ્યમ વર્ત એવ ચ કર્મણિ. श्रेष्ठ पुरुष जिस पथ पे गमन करे चलते हैं सभी पद चिन्हों पे उनके. उनका दिया प्रमाण बनता है लोक धर्म आचरण करें सब उन्हीं को देख सुन के. मेरे लिए कोई कर्तव्य न अप्राप्य कुछ फिर भी मैं चलता हूँ कर्म पथ चुन के. ऐसा न करूँ तो बड़ी हानि होगी पार्थ क्योंकि मुझी को आदर्श माने प्राणी त्रिभुवन के. હે પાર્થ, અહંકારી મનુષ્ય સમજે છે કે સ્વયં કર્મ કરે છે, પરંતુ વાસ્તવમાં એના કરતા સાક્ષાત ઈશ્વર છે. ઈશ્વર તારા થકી કર્મ કરાવે છે એમ માનીને તું તારા સર્વ કર્મ મને અર્પણ કરી દે. કર્મ ફળની આશા છોડીને યુદ્ધ કર. અર્જુન, તું મારો મિત્ર છે, સખા છે, તો પણ મોહ માયાને આધીન કેવી રીતે થઈ ગયો? યાદ રાખ પાર્થ કે અધર્મનો સાથ આપવા વાળાઓનો વિનાશ અધર્મીઓ જેવો જ થાય છે, અને જે તારી જેમ ધર્મના માર્ગથી ખસી જાય છે અને ધર્મ પર ચાલવા વાળોને સાથ નથી આપતો, એ અજાણતા અધર્મનો જ સાથ આપે છે, અધર્મીઓની સહાયતા કરે છે. એટલે તું હથિયાર નાખીને ધર્મરાજ યુધિષ્ઠિરનો નહીં, અધર્મી દુર્યોધનનો સાથ આપે છે. હે અર્જુન, તું મહાત્મા છે, મહાત્મા જે બીજા ખાતર જીવે છે અને બીજા ખાતર મરે છે. એ પોતાનું જીવન અને પોતાનું મૃત્યુ બંને લોક કલ્યાણ માટે સમર્પિત કરે છે. એટલે તારે પણ લોક કલ્યાણ માટે જીવન મૃત્યુના સ્તરથી ઉપર આવીને વિચારવું અને નિષ્કામ કર્મ કરવું જોઈએ. હે અર્જુન, જીવન આપવા વાળો અને લેવા વાળો હું જ છું. જન્મ પણ હું છું. મૃત્યુ પણ હું જ છું. હે અર્જુન, જે અજ્ઞાની મારી નિંદા કરે છે, મારા દેખાડેલા કર્મયોગ નથી અપનાવતા, એ નષ્ટ થઈ જાય છે. કારણ કે જે અહંકારી હોય છે એ પોતાના અહમ સાથે બંધાઈ રહે છે, એટલે એ પોતાને સમર્પિત નથી કરતો. સમર્પણનો અર્થ છે પોતાની જાતને, પોતાના સંપૂર્ણ અહમને પ્રભુના ચરણોમાં વિલીન કરી નાખવો. આ પ્રકારે જે પૂર્ણ સમર્પણ કરે છે એ જો સંસારનો સૌથી મોટો દુરાચારી પણ હોય, હું એને તત્કાલ મારી શરણમાં લઈને નિષ્પાપ કરી દઉં છું.
હે સંજય, કૃષ્ણના ઉપદેશ અનુસાર તો હું પહેલા જ કર્મયોગને અપનાવી ચૂક્યો છું. હે તો કહે છે કે ક્ષત્રિયોનો ધર્મ યુદ્ધ કરવું છે, અને એટલે જ મેં મારા ધર્મનું પાલન કરવા ખાતર યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. તો પછી તાત વેદવ્યાસ મને મારું કર્તવ્ય કરવામાં અર્થાત યુદ્ધ કરતા શું કામ રોકી રહ્યા છે? યુદ્ધના ભીષણ સંહારનું દાયિત્વ મારા પર શું કામ મૂકે છે? ક્ષમા કરો મહારાજ, જો હું એનો ઉત્તર આપી દઉં તો આપના મનને મારો ઉત્તર ગમશે નહીં. સંજય, હું તને અભય આપું છું. તમે સ્પષ્ટ રૂપે કહો કે આ સંબંધે તમારું મન શું કહે છે? મહારાજ, જેને આપ કર્મયોગનું નામ આપો છો એ વાસ્તવમાં નિષ્કામ કર્મયોગ નહોતો, કેમ કે આ કર્મની સાથે આપની આસક્તિ જોડાયેલી છે. આપ આ કર્મનું ફળ તમારી ઈચ્છા અનુસાર ઈચ્છો છો. આપ હસ્તિનાપુરનું રાજ સિંહાસન ઈચ્છો છો. યદિ એ કર્મયોગ નહોતો તો પછી શું હતું? ડરો નહીં સંજય, કહો. એક રાજનૈતિક કુટિલતા હતી. હે પાર્થ, જેમ સૂર્ય ઉદય થતાં જ રાતનો અંધકાર નષ્ટ થઈ જાય છે, એમ જ જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને નષ્ટ કરી દે છે. પછી મનુષ્ય પરમાત્મા તરફ જતા માર્ગ પરથી ક્યારેય ભટકતો નથી, વિચલિત થતો નથી. જ્ઞાનનો સાક્ષાત્કાર હોવાને કારણે મનુષ્ય જાણી જાય છે કે એક જ કર્મ પુણ્ય કેવી રીતે બને છે અને એ જ કર્મ પાપ કેવી રીતે બની જાય છે. આપ કહો છો કે એક જ કર્મ પુણ્ય પણ હોઈ શકે છે અને પાપ પણ? કેવી રીતે? હું જણાવું છું પાર્થ. ઉદાહરણ તરીકે એક કર્મને લો. એક મનુષ્યએ બીજા મનુષ્યની હત્યા કરી, તો મુખ્ય કર્મ શું થયું? હત્યા કરવી. પરંતુ આ જ કર્મ પુણ્ય પણ હોઈ શકે છે અને પાપ પણ. કઈ રીતે? એક મનુષ્ય કોઈ કમજોર વૃદ્ધ વ્યક્તિનું ધન લૂંટવા માટે એની હત્યા કરી દે છે. તો એ શું થયું? એ તો પાપ જ છે. અને જો એક દુષ્ટ મનુષ્ય કોઈ અબળા સ્ત્રી સાથે જબરજસ્તી બળાત્કાર કરવાની કોશિશ કરે છે, તો એ અબળાની રક્ષા માટે યદિ બળાત્કાર કરવા વાળાની હત્યા કરવામાં આવે તો એ શું થયું? એ તો સ્પષ્ટ છે કે કોઈ નિસહાય અબળાની રક્ષા કરવી પુણ્ય છે. તે સ્વયં જ પોતાના પ્રશ્નનો ઉત્તર આપ્યો પાર્થ. કર્મ તો એ જ છે, કોઈની હત્યા કરવી. પરંતુ એ કર્મની પાછળ ભાવના શું છે? મારવા વાળાની દાનત શું છે? આ જ ફરકથી એક જ કર્મ પાપ હોઈ શકે અથવા પુણ્ય. હે અર્જુન, જે ભાવના, જે દાનતથી મનુષ્ય કર્મ કરે છે, એ દાનતને કારણે એક જ કર્મ કોઈને માટે પાપ બની જાય છે તો કોઈને માટે પુણ્ય બની જાય છે. કર્મના આ જ્ઞાન દ્વારા જ મનુષ્યને કર્મ, અકર્મ અને વિકર્મની ઓળખાણ થાય છે. કર્મ, અકર્મ, વિકર્મ.
એ શું છે? હે અર્જુન, મનુષ્ય જ્યારે નિષ્કામ ભાવનાથી કામ કરે છે ત્યારે કર્મનું ફળ એને નથી ભોગવવું પડતું, એટલે એ અકર્મ થઈ જાય છે. કર્મ એને કહે છે જે સકામ ભાવથી ફળની ઈચ્છા સાથે કરવામાં આવે છે. એનું ફળ કાર્ય અનુસાર અવશ્ય મળે છે. સારા કર્મનું સારું અને ખરાબનું ખરાબ. અને વિકર્મ? અસત્ય, કપટ, હિંસા આદિ અનુચિત અને નિષિદ્ધ કર્મ વિકર્મ છે. એનો અર્થ કેશવ, યુદ્ધ વિકર્મ છે, કારણ કે એમાં હિંસા છે. હે પાર્થ, તું હજી પણ અજ્ઞાનના અંધકારમાં ભટકે છે, એટલે આવી વાતો કરે છે. મેં હમણાં જ તને કહ્યું કે કર્મ જે ભાવનાથી કરવામાં આવે એથી જ એ પાપ કે પુણ્ય થાય છે. યુદ્ધ યદિ પોતાનો ધર્મ સમજીને અધર્મનો, અન્યાયનો નાશ કરવા માટે કરવામાં આવે તો એ યુદ્ધમાં મૃત્યુ થયા પછી પણ પ્રાણીને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. એટલે જ તું બધી શંકા કુશંકાનો ત્યાગ કર અને યુદ્ધ કર. હે અર્જુન, જ્યારે તને જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે તું જાણશે કે આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે. હું જ આ સંસારનો પાલક છું. અને હું જ આ સંસારનો સંહારક છું. આ સર્વ સૃષ્ટિ મારી જ માયાનો ખેલ છે. હે કેશવ, આ માયાના સંસારનું રૂપ શું છે? હે અર્જુન, યદિ તું તારા જ્ઞાન ચક્ષુઓથી જોશે તો તને જાણ થશે કે આ માયાનો સંસાર એક ઊંડા વૃક્ષની ભાંતિ છે, જેના મૂળ ઉપર છે અને ડાળીઓ અને પાંદડા નીચેની તરફ છે. પોતાના અંતર ચક્ષુઓ દ્વારા એને જો અર્જુન. હે કેશવ, હું આ સંસાર વૃક્ષને જોઈ શકું છું. એના મૂળ ઉપર અને તમારામાંથી નીકળે છે. હા અર્જુન, જેમ મેં કહ્યું, આ માયાનો સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે, એટલે એના મૂળ મારામાં છે અને માયાનું સ્થાન કારણ કે મારાથી નીચે છે, એટલે એ વૃક્ષ ઊંધું છે. ઉદ મૂલમ અધશાખમ અશ્વથમ પ્રાહુરભ્યમ છંદસી યસ્ય પર્ણાની યસ્ય ત વેદ સા વેદવિદ. હે કેશવ, આ સંસાર વૃક્ષમાં બ્રહ્માનું સ્થાન શું છે? હે અર્જુન, આ સંસારનો વિસ્તાર કરવાવાળા હોવાથી બ્રહ્મા આ વૃક્ષની મુખ્ય શાખા છે. અને વેદ એમના પાંદડા છે. હે પાર્થ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે આ વૃક્ષની શાખાઓની કુંપળના રૂપમાં છે. હે પાર્થ, આ માયા વૃક્ષને સત્વ, રજ અને તમ ત્રણેય ગુણોના જળથી સિંચાય છે.
આસક્તિનો માર્યો મનુષ્ય આ જ વૃક્ષની ડાળોમાં ફસાયેલો રહેશે. પાર્થ, આ વૃક્ષ અનાદિ છે, અનંત છે. આ વૃક્ષ સંસારની માયાનું પ્રતીક છે. अर्जुन संसार को तू पीपल का वृक्ष जान, वृक्ष वो के जड़ जिसकी ऊपर की ओर है. ब्रह्मा जी प्रमुख शाख, वेद जिसके पल्लव है. आदि मध्य अंतहीन और है न छोर है. शब्द स्पर्श गंध रूप रस जिसकी को पल है. सतरज तम जल से सिंचित है सराबोर है. पल पल बनते मिटते बदलते इस वृक्ष को, वैराग्य की कुठारी बिन काटना कठोर है. वैराग्य की कुल्हाड़ी बिन काटना कठोर है. હે મધુસૂદન, જો આ વૃક્ષ જ સૃષ્ટિ છે તો એનો વિશાળ છાંયડો પણ દરેક બાજુ ફેલાયેલો હોય તો મનુષ્ય એના છાંયડાથી કેવી રીતે બચી શકે છે? હે અર્જુન, એ ઠીક છે કે વૃક્ષ વિશાળ છે, પરંતુ આ વૃક્ષના વિધાતા તો એનાથી પણ વિશાળ છે. હે અર્જુન, જ્યારે તું જ્ઞાન અને વૈરાગ્યની તલવારથી આ સંસાર વૃક્ષને કાપી નાખશે, ત્યારે તને એ પરમાત્માના દર્શન થશે જે સર્વવ્યાપી છે, દરેક જગ્યાએ હાજર છે, સર્વમાં વ્યાપ્ત છે. એટલે પાર્થ, તું મારી શરણમાં આવ. સંજય, કૃષ્ણના મોડે આ વાતો સાંભળીને ન જાણે કે મારું મન ભયથી વ્યાકુળ થાય છે. આની પહેલા મને ક્યારેય મૃત્યુનો ભય નથી લાગ્યો, પરંતુ આજે મને મૃત્યુનો ભય લાગવા માંડ્યો છે. તમારું જ નહીં, મારા પોતાના મૃત્યુનો ભય. મહારાજ, આ તો બહુ વિચિત્ર વાત છે. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ તો અર્જુન અને દરેક મનુષ્યના મનમાંથી એમનો અને પોતિકાઓના મૃત્યુનો ભય કાઢી નાખવાના ઉદ્દેશ્યથી ઉપદેશ આપી રહ્યા છે. છતાં પણ મારું મન ભયથી શું કામ કાંપે છે? એક જ ઉપદેશનો વિપરીત પ્રભાવ કેમ પડી રહ્યો છે? અર્જુનનું મન શાંત થતું જાય છે અને મારું મન અશાંત થતું જાય છે. મહારાજ, આ જ વાતનો કઈ વ્યક્તિ પર શું પ્રભાવ પડશે એનો આધાર તો એ વ્યક્તિના મનની ભાવના પર નિર્ભર હોય છે. યદિ મનમાં કોઈ ભય ઘર કરીને બેઠો હોય તો એ સાચી અને કડવી વાત સાંભળીને એમ જ ફેણ ઉચકે છે, જેમ કે નાગ લાકડીને જોઈને. પરંતુ આપ કેમ વ્યાકુળ થાઓ છો? દરેકના મૃત્યુની કોઈ એક ક્ષણ તો નિશ્ચિત જ હોય છે. હા સંજય, આ તો સત્ય છે, પરંતુ મારી વ્યાકુળતાનું કારણ એ છે કે ક્યાંક મારા પુત્ર મારા કારણે આ યુદ્ધમાં મૃત્યુનો શિકાર ન બની જાય. એ સમયે મેં કહ્યું હતું કે પ્રારબ્ધમાં જે લખ્યું છે એ જ થશે. મારા હાથમાં કશું જ નથી. આજે એમ લાગી રહ્યું છે કે એ સમયે હું નહોતો બોલતો, નિયતિ જ મારા દ્વારા બોલી રહી હતી. સંજય,
હવે મારા હાથમાં કંઈ નથી રહ્યું, કંઈ જ નથી રહ્યું. સર્વ કૃષ્ણના હાથમાં છે. સર્વ સંજય. હે મધુસૂદન, આપ કહો છો કે સર્વવ્યાપી પરમાત્માના શરણમાં આવો, પરંતુ એ પરમાત્માનું સ્વરૂપ શું છે? મને આપનું એ સ્વરૂપ બતાવો જેની પૂજા કરી શકાય. કારણ કે સંસારમાં ભિન્ન ભિન્ન લોકો ભિન્ન ભિન્ન દેવતાઓની પૂજા કરે છે. શું એ પાપ છે? નહીં અર્જુન, પૂજા ક્યારે પાપ નથી હોતી. અને જે પ્રાણી ભિન્ન ભિન્ન દેવતાઓની પૂજા કરે છે એ પણ વાસ્તવમાં મારી જ પૂજા કરે છે. કારણ કે આ વિશ્વના કણ કણમાં હું જ સમાયેલો છું. જ્ઞાનીજનો પોતાના જ્ઞાન ચક્ષુઓથી મને દરેક જગ્યાએ દરેક પ્રાણી અંદર જોઈ શકે છે. એક વિદ્વાન બ્રાહ્મણમાં પણ હું છું, તો એક ચાંડાળમાં પણ હું જ છું. ગાયમાં પણ હું છું, તો એક કૂતરામાં પણ હું છું. હાથીમાં પણ હું છું, તો કીડીમાં પણ હું છું. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની શુનિ ચૈવ શવ પાકે ચ पंडिता समदर्शनीय. जलचर थलचर और गगनचर सृष्टि में जितने जीव हैं सारे, सब में वही करतार समाया, रूप है नाम है न्यारे न्यारे. स्थावर जंगम जड़ चेतन सब, स्थावर जंगम जड़ चेतन सब उसने सजाए उसने संवारे. स्थावर जंगम जड़ चेतन सब उसने सजाए उसने संवारे. नर में पशु में ऊंच में नीच में योगी ब्रह्म ही ब्रह्म निहारे. सब में वही करतार समाया, रूप है नाम है न्यारे न्यारे. હે પાર્થ, એટલે જ પોત પોતાની શ્રદ્ધા અનુસાર પ્રાણી જે જે રૂપમાં પણ મારી પૂજા કરે છે એ મારી જ પૂજા કરે છે. એટલે જે જે સકામી પુરુષ જે જે દેવતાના સ્વરૂપની શ્રદ્ધાથી પૂજા કરે છે, હું એ ભક્તની એ જ દેવતાની પ્રતિ શ્રદ્ધાને સ્થિર કરી દઉં છું. યો યો યામ યામ તનુ ભક્તઃ શ્રદ્ધાય અર્પિત મિચ્છતિ તસ્ય તસ્ય ચલામ શ્રદ્ધામ તામેવ વિદ્યામ્યહમ. આ જ પ્રકારે ઘણા જન્મો પશ્ચાત એને જ્યારે એ જ્ઞાન થઈ જાય છે કે સર્વ સૃષ્ટિમાં મારા વાસુદેવ સિવાય બીજું કંઈ જ નથી, તો આવા જ્ઞાની મહાત્મા અંતતઃ મને જ પ્રાપ્ત કરે છે. પરંતુ હે અર્જુન, આવા મહાત્મા અતિ દુર્લભ છે. પરંતુ હે કેશવ, પ્રાણી તમારા સિવાય ભિન્ન ભિન્ન દેવતાઓની પૂજા જ શું કામ કરે છે? હે અર્જુન, મેં તને પહેલા જ જણાવ્યું છે કે આ ત્રિગુણાત્મક સૃષ્ટિમાં પ્રાણીઓના કર્મ, એમની વૃત્તિ, એમની શ્રદ્ધા પણ ત્રિગુણાત્મક હોય છે. એટલે જ પોત પોતાની શ્રદ્ધા અનુસાર સત્વગુણવાળા દેવતાઓને પૂજે છે. રજોગુણવાળા યક્ષ, ગંધર્વ આદિની પૂજા કરે છે.
અને તમોગુણવાળા પ્રાણી ભૂત પ્રેતોને પૂજે છે. યજન્તે સાત્વિકા દેવાન યક્ષશ રક્ષાંસી રાજસા પ્રેતાંત ભૂતા ગણાંશ્ચાંચે યજન્તે તામસા જના. હે અર્જુન, દેવતાઓને પૂજવા વાળા દેવતાઓને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ ઉપરાંત એમના કર્મો અનુસાર થોડા કાળ માટે સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. પિતૃઓને પૂજવા વાળા પિતૃઓને પ્રાપ્ત થાય છે અને પિતૃલોકમાં જાય છે. અને ભૂત પ્રેતોને પૂજવા વાળા ભૂતોને પ્રાપ્ત થાય છે. અને નવા જન્મમાં એમને ભૂત પ્રેતોની યોનિ મળે છે. किसी देव को पूज लो, धरो किसी का ध्यान, मैं ही आस्था स्थिर करूं, मैं ही दूं वरदान, मैं ही दूं वरदान. देवों को पूजे तो देव मिले और स्वर्ग में जा कुछ काल बिताएं. पितरों को पूजे तो पितर मिले और पितरों में जाकर बस जाएं. भूत और प्रेतों को पूजने वाले, भूत और प्रेतों को पूजने वाले जन्म उन्हीं की योनि में पाए. भूत और प्रेतों को पूजने वाले जन्म उन्हीं की योनि में पाए. भोग के कर्मों के प्रारब्ध वो मृत्यु लोक में लौट के आए. 1,84 योनि में फिर कर फिर मानव तन में लौट आए. હે કેશવ, તમારા કહેવા અનુસાર મનુષ્ય અજ્ઞાનના અંધારામાં પોતાના અહમનો હાથ પકડીને અટકે છે અને એટલે જ સમર્પણ નથી કરી શકતો. અર્થાત અજ્ઞાન જ સમર્પણના રસ્તા પરનો ખડક બની જાય છે. તો અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું સરળ સાધન બતાવો. શ્રદ્ધા. હે અર્જુન, જ્ઞાન પ્રાપ્ત કરવાનું મૂળ સાધન કેવળ શ્રદ્ધા જ છે. શ્રદ્ધાના બીજમાંથી જ વિશ્વાસનું અંકુર ફૂટે છે. અને આસ્થાનો છોડ લહેરાવા માંડે છે. પછી આ છોડ પર જ્ઞાનના ફૂલ ખીલે છે. શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ તત્પરા સયંતેન્દ્રિય જ્ઞાન લબ્ધા પરા શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. હે ભોલેનાથ, ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિના સંબંધે શ્રદ્ધાને અધિક મહત્વ કેમ આપે છે? દેવી, શ્રદ્ધા વગર ભક્તિ કઈ રીતે શક્ય છે?
શ્રદ્ધા જ ભક્તિનું બીજ છે. મનુષ્ય માટે શ્રદ્ધા જ એ દિવ્ય નેત્ર છે જેના દ્વારા એક આંધળો મનુષ્ય પણ ભગવાનના સ્વરૂપના દર્શન કરી શકે છે. એ શ્રદ્ધા જ તો છે જે મનુષ્યને એક પથ્થરની મૂર્તિમાં પણ ભગવાનનું રૂપ દેખાડે છે. જેમ મારી શ્રદ્ધાવાળા ભક્તને શિવલિંગમાં મારું જ રૂપ દેખાય છે, પરંતુ એક નાસ્તિકને એ કેવળ એક પથ્થરનો જ ટુકડો દેખાય છે. દેવી, શ્રદ્ધા ન હોય તો ભગવાન સામે પણ ઊભા હોય તો શ્રદ્ધાહીન નાસ્તિકની આંખોને એ ભગવાન નહીં કંઈક બીજું જ દેખાય છે. પછી ન શ્રદ્ધા હશે અને ન ભક્તિ. શ્રદ્ધા એ સીધો અને સરળ રસ્તો છે જે મનુષ્યને પ્રેમ શાંતિ તરફ લઈ જાય છે. એટલા માટે કે શ્રદ્ધા દ્વારા મનુષ્ય નિષ્ઠાવાન બની જાય છે અને જે મનમાં શ્રદ્ધા નથી હોતી એ મન શંકા અને શકના અંધકારમાં એવો તો ભટકી જાય છે કે એને ન તો આ લોકમાં સુખનો રસ્તો મળે છે અને ન પરલોકમાં એને શાંતિ પ્રાપ્ત થાય છે. श्रद्धा बिन विनय और विनम्रता न आए पार्थ, श्रद्धा विहीन प्राणी अहमली जलता। श्रद्धा के गर्भ से ही लेता विश्वास जन्म, विश्वासी हृदय तर्क जाल से निकलता। श्रद्धा से निष्ठा और निष्ठा से एक निष्ठ हुए बिना काम नहीं चलता। श्रद्धा बिन प्रेम नहीं, भक्ति नहीं प्रेम बिन, के श्रद्धा ही दिलाए ईश प्राप्ति में सफलता। श्रद्धा ही दिलाए इष्ट प्राप्ति में सफलता। સંજય, તમારા મુખેથી શ્રી કૃષ્ણના ઉપદેશને સાંભળીને મારું મન શાંતિ ખોઈ રહ્યું છે. કેટલી વિચિત્ર વાત છે આ. यदि आपનું મન અશાંત થઈ રહ્યું છે તો એમાં વિચિત્ર શું છે? સંજય, શ્રી કૃષ્ણના ઉપદેશનો મુખ્ય ઉદ્દેશ અર્જુનના અશાંત મનને શાંતિ આપવાનો છે. પરંતુ મારા પર આની ઊંધી અસર થઈ રહી છે. મારું શાંત મન અશાંત થતું જાય છે. એવું કેમ થઈ રહ્યું છે સંજય? કેમ થઈ રહ્યું છે? મહારાજ, શ્રી કૃષ્ણએ બરાબર જ કહ્યું છે કે શ્રદ્ધા ન હોય તો મનુષ્ય સુખી નથી થઈ શકતો. આપના મનમાં શ્રદ્ધાનો અભાવ છે એટલે આપ શ્રી કૃષ્ણના ઉપદેશના દર્પણમાં પોતાને જોઈને દુખી થઈ રહ્યા છો. હા સંજય, હું દુખી તો થઈ રહ્યો છું અને એવું લાગે છે હવે આ સુખ શાંતિ મને ક્યારે નહીં મળે, ક્યારે નહીં મળે. જે મનમાં શ્રદ્ધા નથી હોતી ત્યાં શંકા હોય છે. જેમ કે જ્યાં અજવાળું નથી હોતું ત્યાં અંધારું પણ નથી હોતું. ન શ્રદ્ધા હોય ન આસ્થા હોય તો મનુષ્ય આસ્તિક નહીં રહે, નાસ્તિક બની જશે અને એ કદાપી સુખી નહીં થઈ શકે. હે અર્જુન, સંશયના અંધકારને જ્ઞાનના પ્રકાશથી જે નષ્ટ કરી દે છે અને જ્ઞાન દ્વારા પ્રાપ્ત બુદ્ધિની પ્રેરણાથી પોતે પોતાને સમર્પિત કરી દે છે, એને કર્મ નથી બાંધી શકતા. એટલે હે પાર્થ, અજ્ઞાનને કારણે જે સંશય તારા હૃદયમાં ઉત્પન્ન થયો છે
એને જ્ઞાન અને વિશ્વાસની તલવારથી કાપીને તારા કર્મરૂપી યુદ્ધ માટે કમર બાંધીને ઊભો થઈ જા. વાહ પ્રભુ વાહ. बहती रही गीता की गंगा, कर्म की धारा भक्ति की धारा, अर्जुन के संग उस गंगा में करता रहा स्नान जग सारा, सब धर्मों के भेद भुला के एक मेरा शरणागत हो जा, मैं हर पाप से मुक्ति दूंगा, शोक न कर मेरी भक्ति में खो जा, शोक न कर मेरी भक्ति में खो जा, धर्म अधर्म के भेदों से न्यारे अमर है गीता की बोल सारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हितमात स्वामी सखा हमारे, हितमात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हरे कृष्ण कृष्ण कृष्ण